દિવસે ને દિવસે રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે। ન માત્ર મેટ્રો સિટી પણ નાના શહેરોમાં પણ હત્યાઓની ઘટના છાસવારે બને છે। ત્યારે રાજકોટમાં હાલ કાયદો અને વ્યવસ્થાની એસી તેસી કરતા એ સમયે સામાન્ય બાબતમાં 3 લોકોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। દિવાળી પર્વ દરમિયાન નજીવી બાબતે ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ન માત્ર રાજકોટ પરંતુ રાજ્યમાંથી જે હત્યાઓની ઘટના સામે આવે છે ત્યારે સવાલ એ થાય છે કે માણસની ધીરજ હવે ખૂટી રહી છે। નાની એવી બાબતમાં હત્યાઓ કરી નાખવામાં આવે છે। ઘણી વખત માણસ છે પોતે પણ નાની એવી બાબતમાં આત્મહત્યા કરતો હોય છે। આ બધી જ ઘટનાઓ દર્શાવે છે કે રાજ્યમાં જે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ તો ખરા જ, પરંતુ માણસની જે માનસિકતા છે એમાં કેટલું બદલાવ આવ્યો છે। ધીમે ધીમે જે યુવાધન છે તેમાં ધીરજ જેવા ગુણો ખૂટતા જાય છે અને ક્યાંક તેનું પરિણામ છે। અનેક આપણે એવા અહેવાલો જોતા હોય છે કે રાજ્ય અસુરક્ષિત થઈ રહ્યું છે, અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે તેનું આંકડું પણ ખૂબ વધી રહ્યું છે। હવે રાજકોટની વાત કરવી છે કારણ કે રાજકોટમાં દિવાળી પર્વ દરમિયાન નજીવી બાબતે ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે। શહેરના આંબેડકર નગરમાં એક સાથે 3 હત્યા થઈ જતા ઉચ્ચ અધિકારીઓ સહિતનું પોલીસ કાફલો મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યો। આ ઘટના છે કાળી ચૌદસની મધ્યરાત્રિને બની છે કારણ કે વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં 2 સગા ભાઈ સુરેશ વસરામ પરમાર જેની ઉંમર 45 વર્ષ અને વિજય વસરામ પરમાર જેની ઉંમર 40 વર્ષ છે તેની છરીના ઘા ઝીકી હત્યા કરી દેવાય છે। તો સામા પક્ષની વાત કરીએ તો હુમલો કરનાર અરુણ બારોટની પણ હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આંબેડકર નગર વિસ્તારમાં મોડી રાત્રે 3 હત્યાને પગલે શહેરમાં ખળભળાટ મચ્યો છે। પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે। જે પ્રમાણે અત્યાર સુધી વિગતો સામે આવી છે તો રાજકોટના ગોંડલ રોડ પર આવેલા આંબેડકર નગર વિસ્તારમાં આખી ઘટના બની છે। જૂથ અથડામણની ઘટના હતી જેમાં વાહન છે અથડાવવામાં આવ્યું ને ન જેવી બાબતમાં બંને જૂથના લોકો છે આમને સામને આવી ગયા અને આ જૂથ અથડામણમાં 2 સગા ભાઈના મોત થયા છે, જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે તેમને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મૃતકના પરિવારજનો શું કહી રહ્યા છે સૌથી પહેલા તેના પર નજર કરીએ। વિશ્રામભાઈ વાલજીભાઈ પરમાર। મરનાર આપના શું સગા છે? મારા 2 દીકરા। શું નામ છે તેમનું? એકનું મોટાનું નામ સુરેશભાઈ વિશ્રામભાઈ, નાનાનું નામ વિજયભાઈ વિશ્રામભાઈ। બેયને ઘરે આવી અને મોટરસાઇકલ પીડ્યું ત્યાં એની ગાડી અથડાણી બોલ્યા એટલે મારા જે સરિયું લઈને કહે છે તરવાલ્યું લઈને સીધા ઉતરી જ ગયા। કેટલા વાગ્યાની આસપાસ આ ઘટના બની? લગભગ 10 વાગ્યા હશે। હે કોણ હતા? એમાં હવે તો ગજાણા છે મેન તો વિનુભાઈ બારોટના છોકરા 2-3 અને બીજા 6-7 જણા એની ટુકડીઓ છે। શું માંગ છે આપની? આપની માંગ છે કે બધાને સજા કરો। વિનુભાઈ બારોટના છોકરા, વિનુભાઈ એનું ઘર, બીજા 2-5 જણા બીજા છે એવા હારે 6-7 જણા બીજા છે એમના બેઠા જ હોય સાહેબ। જ્યાં આવે ત્યાં અમારે નીકળવું બેનું દીકરીઓને તો 2 નીકળવું પડે છે। 2-3 વાર જ્યાં વેસાય ત્યાં પોલીસવાળા આવે આમાં ઊભા રહીને દાંત કાઢીને વ્યા જાય છે બધા, કોઈ કાંઈ કરતું નથી। બનાવની જાણ થતા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। આ ઉપરાંત માલવ્યનગર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા। સમગ્ર ઘટનામાં 2 સગા ભાઈઓના મોત થયા છે ત્યારે માલવ્યનગર પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને હત્યાની જે કલમો છે તે હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટના અંગે એસીપી બીજે ચૌધરી શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। માલવ્યનગર પોલીસ સ્ટેશનમાં આંબેડકર નગર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ જેમાં 3 વ્યક્તિના મોત થયેલ છે, જેમાં મરણ જનારના નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર એ બંને સગાભાઈઓ છે। અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી, બેટ તેમજ તારિયા ધોકા વડે ઈજાઓ પહોંચેલી। હાલમાં 3 વ્યક્તિ ઇન્જર્ડ છે જેમાં 2 સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે। કેટલા વાગ્યાની આસપાસ આ ઘટના બની? આ ઘટના રાત્રે 12:30 વાગ્યા આસપાસ બનાવ બનેલ છે। જૂની કોઈ અદાવત વિશે?
ના હજી હાલમાં એ તપાસ બધી ચાલુ છે. ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી ખ્યાલ આવશે. ઈજા પામનાર બંને વ્યક્તિઓને હાલ એક્સરેની અંદર છે. ત્યારબાદ ખબર પડશે કે કઈ બાબતમાં આ શું અથડામણ થયેલ. અત્યાર સુધીમાં કોઈ આરોપી હાથ મૂકે પોલીસને? અરે હાલમાં પૂછપરછ ચાલુ છે. આરોપી જે કોઈ જે નામ મળ્યા નથી, પણ જે વ્યક્તિ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે. એના આધારે આરોપીઓ કોણ કોણ હતા એ ફલિત થશે. ના, એમાં ત્યાં છોડાવાળા હતા અને બીજા મારવાવાળા હતા, અને એમાં જે પણ હશે મારવાવાળા અને છોડાવાળા તો સીસીટીવીના આધારે ખ્યાલ આવી જશે. એ સીસીટીવી પૂરેપૂરું કવરેજ નહીં મળતું ત્યાં જે કારખાનો છે એનો, તેમ છતાં પોલીસ શક્ય છે એટલા પૂછપરછ કરી અને જે આરોપી છે એને પકડી લે છે. કાળી ચૌદસની રાતે બનેલી આ કાળમુખી ઘટનાએ સૌ કોઈના હૈયા હચમચાવી દીધા છે. અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. ન જેવી બાબતમાં જ્યારે આવી હત્યાઓ થતી હોય છે ત્યારે અનેક સવાલો લોકોની માનસિકતા પર, જે પ્રમાણે પોલીસ છે તે હવે તો કાર્યવાહી કરશે, પરંતુ રાત્રિના દરમિયાન આવી નાની બાબતોમાં ને ખાસ કરીને આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં છે આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે અનેક સવાલો છે સુરક્ષાને લઈને. ત્યારે તહેવારોમાં આ ઘટના બને તે ખૂબ જ ચકચાર મચાવતી હોય છે, ત્યારે આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.